તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંધ્રા પ્રાથમિક શાળા તરફથી ફરી એક વખત વિડિયો લેક્ચર સાથે જેનો ટોપિક છે આપણો પરિમિતિ, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ. બરાબર. હવે આની અંદર આપણે કોઈ એક ધોરણ વિશે નથી લીધા. બરાબર. તમામ ધોરણ 6, 7 અને 8 બધા જ ધોરણને લાગુ પડતું ચેપ્ટર છે કે દરેક ધોરણની અંદર તમે જોઈશો 6થા અને 7મા ધોરણની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલા આવે છે. 8મા ધોરણની અંદર પૃષ્ઠફળ અને ઘનફળના દાખલા આવશે. તમે આગળ જશો 9મામાં ત્યારે બી આ બધા જ સૂત્રો તમારે આવવાના છે. 10મામાં જશો ત્યારે પણ આખું એક ચેપ્ટર છે સંયોજિત પ્રકારોનું. બરાબર. એટલે સૂત્રો બહુ જ મહત્વના છે. આપણે એના આગળના વિડિયોની અંદર ત્રિપરિમાણીય, દ્વિપરિમાણીય એટલે કે સમતલીય આકૃતિ કોને કહેવાય? બરાબર. સમતલીય આકૃતિમાં આપણે કઈ મહત્વની ચોરસ, લંબચોરસ, ત્રિકોણ એ બધી આકૃતિઓ વિશે વાત કરીશું. બરાબર ને? અને જે ત્રિપરિમાણીય 3D રચનાઓ છે, બરાબર, એની અંદર આપણે સમઘન, લંબઘન, બરાબર, શંકુ, નળાકાર, ગોલક, અર્ધગોલક આ બધા આકારો વિશે જોવાના છે. બરાબર. તો અહીંયા મેં કેટલાક સૂત્રો લીધેલા છે. પહેલા આપણે સૂત્રો દરેક જણાએ ફરજિયાત, આ કોઈ એક ધોરણના સૂત્રો નથી, ઘણા બધા સૂત્રો લીધા છે એટલે એવું ના સમજી લેતા કે કોઈ એક જ ધોરણના સૂત્રો છે. બરાબર. એ મેં ધોરણ 6 થી ચાલુ કરીએ અને 8મા સુધીમાં જેટલા પણ સૂત્રો આવે છે અને કેટલાક સૂત્રો 9માના પણ આવી ગયા છે. બરાબર. પણ એ તમારે આજે નહીં તો કાલે ભણવા તો પડવાના છે એટલે તૈયાર કરવામાં કોઈ વાંધો છે નહીં. ખ્યાલ આવે કે ના આવે? તો આપણે શરૂઆત કરીએ છીએ વર્તુળથી. બરાબર. હવે વર્તુળની જે આપણે વાત કરીએ તો અહીંયા તમે આ રીતના એક વર્તુળ જોઈ શકો છો. આ શું છે? આપણું વર્તુળ. ખ્યાલ આવે કે ના આવે? હવે પહેલું સૂત્ર કયું છે આપણું? વર્તુળનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો મતલબ શું થાય છે કે આ એક વર્તુળ છે. બરાબર. અહીંયા ધારો કે હું અહીં વર્તુળ મૂકું છું તો એ કોઈ એક વિસ્તાર કવર કરી લેશે. કોઈ કેટલો ભાગ જે છે આ વર્તુળે કેટલો ભાગ કવર કરેલો છે એટલે કે રોકેલી છે. આ વર્તુળે કેટલીક જગ્યા રોકેલી છે એટલે ક્ષેત્રફળ મતલબ શું? આ ભાગ. ખ્યાલ આવે કે ના આવે? ક્ષેત્રફળ એટલે કોઈ પણ સમતલીય આકૃતિએ રોકેલી જગ્યાને તેનું ક્ષેત્રફળ કહેવાય છે. એ કોઈ પણ માટે, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ ગમે તેના માટે. બરાબર. તો વર્તુળનું ક્ષેત્રફળ માટે તમારું સૂત્ર છે પાઈ r નો વર્ગ. r એટલે શું? બરાબર. તો r એટલે યાદ રાખજો, r એટલે થાય છે વર્તુળની ત્રિજ્યા. શું થતું હોય છે? વર્તુળની ત્રિજ્યા. બરાબર. ત્રિજ્યા શબ્દ તમે નાના નથી કે આપણે ત્રિજ્યા શબ્દ બી તમને સમજાવવો પડે. 5મા ધોરણથી તમે ત્રિજ્યા શબ્દ તમારે આવતો હોય છે. વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય? તો કે આપણે એમ કહીએ કે આ વર્તુળનું કેન્દ્ર છે. બરાબર. એ વર્તુળનું બરોબર વચ્ચે શું આવશે? વર્તુળનું કેન્દ્ર. અને અહીંયા કોઈક વર્તુળની ઉપર આ એક બિંદુ છે તો વર્તુળના કેન્દ્રથી લઈ વર્તુળ ઉપર સુધીનું જે માપ છે તેને શું કહેવામાં આવે છે? વર્તુળની ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવશે. એટલે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારી પાસે પાઈ r નો વર્ગ સૂત્ર છે. ત્રિજ્યા તમને બધા રકમમાં આપેલી હશે. પાઈ ની કિંમત વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે. એનએમએસ ની પરીક્ષામાં ખાલી એટલું પૂછાઈ પણ શકે છે કે પાઈ બરાબર ખાલી જગ્યા. બરાબર. એક બહુ જ મહાન વૈજ્ઞાનિક આપણે આલ્બર્ટ આઇન્સ્ટાઈને જેને પાઈની કિંમત આપણને આપી. બરાબર. કઈ છે? મેં તમે ઉપર જોઈ શકો છો લખેલી છે 3.14 અથવા તો 22/7. આ પાઈની કિંમત એવી છે જે મગજમાં ફિક્સ થઈ જ જવી જોઈએ. કેવી રીતના? એ તો બહુ હાઈ સ્ટાન્ડર્ડનો ટોપિક છે. બરાબર. એ તમે ભવિષ્યમાં શીખશો. પણ 3.14 અથવા તો 22/7. કદાચ છોકરા ઘણા પૂછતા હોય છે કઈ લેવી? 3.14 લેવાની કે પછી 22/7 લેવાની? ખ્યાલ આવે કે ના? તમારી જે રકમ આપેલી હોય આ રકમમાં જો તો કૌંસની અંદર છેલ્લે રકમ પૂરી થાય એટલે છેલ્લે કૌંસમાં લખેલું હોય પાઈ બરાબર 3.14 લેવા. બરાબર. તો એ વખતે તમારે 3.14 જ લેવા. અને કશું જ લખેલું ના હોય તો ફિક્સ લઈ લેવાનું. કઈ લઈ લેવાનું? 22/7. ખ્યાલ આવી ના કે પાઈની કિંમત કઈ રીતના લેવાની? જો રકમમાં કીધેલું છે, દાખલામાં કીધેલું છે કે પાઈ બરાબર 3.14 લેવા તો 3.14 જ લેવાના. ખ્યાલ આવી કે નહીં? અને કશું જ નથી કીધેલું તો શું કરી દેવાનું તમારે? પાઈ બરાબર 22/7. બરાબર. એટલે પાઈ જ્યાં પણ આવશે લગભગ ઘણા બધા સૂત્રો પાઈની કિંમત આવવાની છે.
ઘણા બધા સૂત્રોની અંદર ખ્યાલ આવે કે નહીં તે બધા જ સૂત્રોમાં પાઈની ફિક્સ કિંમત યાદ જ રાખી દેવાની અને પ્રશ્ન તરીકે પણ યાદ રાખજો પાઈ બરાબર 3.14 અથવા 22/7 બરાબર પછી વર્તુળનો પરિઘ કોને કહેવાય ધારો કે વર્તુળ છે તમે જોઈ શકો છો વર્તુળની આ કિનારીનો એક બિંદુથી હું ચાલતો એ ચાલુ કરીએ છીએ અને એ જ બિંદુ પર આવીને આપણે પાછા ઉભા રહી જઈએ છીએ એને કહેવાય વર્તુળનો પરિઘ મતલબ કે કિનારીનું કુલ માપ एकदम सादी सिंपल जो व्याख्याની સમજીએ પરિમિતિ મેં તમને આગળના વિડિયોમાં સમજાવ્યું પણ હતું પરિમિતિ અથવા તો પરિઘ પરિમિતિ ક્યારે શબ્દ વાપરીએ છીએ ચોરસ લંબચોરસ ત્રિકોણ એ બધા માટે પરિમિતિ અને વર્તુળ માટે થોડો અલગ શબ્દ વાપરીએ છીએ પરિઘ એટલે કે માત્ર એની કિનારીનું માપ આ જે કિનારી દેખાય તમને એનો અંદરનો ભાગ આવતો નથી ખ્યાલ આવે કે ના આવ્યો એનું સૂત્ર કયું છે આપણું 2πr ખ્યાલ આવે કે નહીં હવે વાત કરીએ આપણે ચોરસની વાત કરીએ આપણે બરાબર ચોરસની પરિમિતિ એમ કીધું છે તો ચોરસની પરિમિતિ એટલે ચોરસની આપણે આ એક બાજુ આ બીજી બાજુ આ ત્રીજી બાજુ અને આ આપણી કેટલી થઈ ચાર બાજુ પરિમિતિ એટલે શું થાય છે ફરીથી એના જ કિનારીના માપનો સરવાળો બરાબર હવે ચોરસની ચારે ચાર બાજુ તમે જોઈ શકો છો જેનું માપ કેવું હોય છે સરખું ધારો કે આનું 5 સેન્ટીમીટર આની 5 સેન્ટીમીટર આ પણ 5 સેન્ટીમીટર અને આ ચોથી બાજુ પણ કેટલી હોય છે 5 સેન્ટીમીટર તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા લંબાઈ બરાબર અને આપણે ચિહ્ન પ્રમાણે જો લંબાઈ માટે લેન્થ નો આપણે જો l લઈ લઈએ તો 4 ગુણ્યા l ખ્યાલ આવે કે ના ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર મતલબ ચોરસની પરિમિતિનો અર્થ શું થાય છે તો કે ચોરસની ચાર બાજુઓનો માપનો સરવાળો બરાબર ને એને આપણે સૂત્ર સ્વરૂપે દર્શાવ્યું છે ચોરસનું ક્ષેત્રફળ લઈએ ક્ષેત્રફળનો મતલબ શું થાય છે તો કે આ ચોરસ છે તેના કેટલો ભાગ કવર કરેલો છે કેટલી જગ્યા રોકી છે આ બધું અંદરનું બધું જાય છે ખ્યાલ આવે કે ના તો એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે l ગુણ્યા l લંબાઈ માટે લેન્થ એનો l લીધો આપણે બરાબર અને l ગુણ્યા l જો ઘાત સ્વરૂપે લખીએ તો m નો વર્ગ થાય કે ના થાય તો કે થાય બરાબર એટલે કોઈ બી લખી શકો એના પછી આપણે વાત કરીશું લંબચોરસની કોની વાત કરવાની છે આપણે લંબચોરસની પરિમિતિ હવે જો લંબચોરસમાં કેવું હોય છે કે આ એક બાજુ અને એની સામેની આ બીજી બાજુ દેખાય બધાને આ એક બાજુ અને એની સામેની એરિયા બીજી બાજુ એ બે બાજુના માપ કેવા હોય છે સરખા એ જ રીતના આ સામેની આ બાજુ અને એની સામેની બાજુ આ હોય છે બરાબર કે નહીં અને આ બે બાજુના માપ પણ કેવા હોય છે સરખા પણ ચોરસની જેમ ચારે ચાર બાજુઓ સરખી હોતી નથી આ સામસામેની બાજુ સરખી છે આ અને આ પણ ચારે ચાર બાજુઓ સરખી હોતી નથી ધારો કે આપણે એમ કહીએ કે આ ઉપરનું 10 સેન્ટીમીટર આ બાજુ જે છે ઉપરવાળી તેનું 10 સેન્ટીમીટર છે તો નીચેવાળી બાજુનું માપ પણ કેટલું હશે 10 સેન્ટીમીટર સાઈડમાં રહેલી બાજુનું 6 સેન્ટીમીટર છે તો આ બાજુનું કેટલું થશે તમારે 6 સેન્ટીમીટર ખ્યાલ આવે કે નહીં બરાબર તો લંબચોરસની પરિમિતિ શોધવી હોય તો શું થાય છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ લંબાઈ નીચેની આપણે લંબાઈ ગણી શકીએ આ આપણી શું થઈ જાય છે પહોળાઈ ખ્યાલ આવે કે નહીં એટલે ઉપર નીચે બે લંબાઈ હોય આજુબાજુની અંદર બે શું હોય છે એની પહોળાઈ તેનું સૂત્ર આપણે 2 કૌંસમાં l વત્તા b પહોળાઈમાંથી b લઈએ છીએ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બહુ સિમ્પલ સૂત્રો છે લંબાઈ માટે આપણે લઈશું l પહોળાઈ માટે લઈશું આપણે શું લઈશું b એટલે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ખ્યાલ આવે કે ના આવે તો આ બધા જે સૂત્રો હતા તે આપણા સમતલીય આકૃતિ બરાબર વર્તુળ ચોરસ અને લંબચોરસ કદાચ કોઈ કેમ કે ત્રિકોણનું શું બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળનું આપણે કોઈ સૂત્ર અહીંયા દર્શાવેલું નથી તો યાદ રાખવાનું
કે તમે કોઈ ત્રિકોણ આપેલો છે અને ત્રિકોણની પરિમિતિ શોધો એવું કીધેલું હોય, બરાબર? તો તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું, તેની 3 બાજુઓનો માપનો સરવાળો. તે 3 બાજુ આપી ને ત્રિકોણમાં 3 બાજુ હોય, એ 3 બાજુનો તમે માપનો જો સરવાળો કરશો તો તેની પરિમિતિ મળી જાય, બરાબર? એનું ક્ષેત્રફળ શોધવું છે આપણે, ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ. શું થશે? 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ. આપણે છેલ્લે ફરી એકવાર લખીશું. પણ હવે આપણે વાત કરવાની છે આપણા ત્રિપરિમાણીય રચનાઓ. કઈ રચનાઓ? આપણી ત્રિપરિમાણીય. ત્રિપરિમાણીય એટલે શું? કે જેના 3 પરિમાણ હોય. એવું કહેતા હતા ને આપણે 3 પરિમાણ, બરાબર? જેમાં આપણે મુખ્યત્વે 8મા સુધી જે આકારો આવે છે તેની જો સમઘન, બરાબર, લંબઘન, નળાકાર, આ સૌથી વધારે વપરાશે, બરાબર ને? બીજા બધાના આપણે શંકુ, ગોલક, અર્ધગોલક, આમ કુલ 6 પ્રકાર છે, બરાબર? તો અહીંયા આપણી પાસે પ્રથમ ત્રિપરિમાણીય રચના શંકુ લીધેલું છે, બરાબર? તમે જોઈ શકો છો એનો આકાર. તો આપણે ચોકરી ટોપી લઈ શકો છો અથવા તો કોઈ તંબુ બાંધેલો હોય, બરાબર? તો તંબુનો આકાર પણ સમથિંગ આ લાઈકનો આપણે જોવા મળતો હોય છે, બરાબર? હવે આ શંકુની અંદર આપણે જોવા જઈએ તો આપણને મુખ્યત્વે 2 સપાટી મળે, બરાબર? એક તો એની આ જે સપાટી જે દેખાય છે તે જે સળંગ એક સપાટી છે, આટલેથી લઈને આ બધી એક સળંગ સપાટી છે. અને નીચેની બાજુએ જો આપણે આ વર્તુળ ગોઠવી દઈએ આ રીતના, બરાબર, તો નીચેનું એક વર્તુળ થઈ જાય. ખ્યાલ આવે કે ના? નીચેનું એક શું થઈ જતું હોય છે? વર્તુળ. એટલે કુલ એની કેટલી સપાટી થઈ? 2. આ યાદ રાખવાનું છે, બરાબર ને? વર્તુળમાં આપણે એક તો એની જે આ જે સપાટી છે આવી વક્ર વળેલી સપાટી, એને વક્ર સપાટી કહેવાય. ખાસ યાદ રાખજો. શંકુ હોય અથવા તો અહીંયા આપણે નળાકાર પણ જોવો તો નળાકારની પણ આ રીતના આખી આ સપાટીની વાત કરું છું. તે સપાટીનું શું નામ આપીશું આપણે? વક્ર સપાટી, બરાબર? હવે પહેલું સૂત્ર જે છે તે સાંભળો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કયું ક્ષેત્રફળ કીધું આપણને? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? ક્ષેત્રફળ એટલે જ આપણે જગ્યા કેટલી રોકે છે, બરાબર ને? હવે વક્ર સપાટીનું કીધું હોય ને એટલે ત્યારે તમારે શું સમજવાનું છે કે ભાઈ એની નીચેની બાજુએ વર્તુળ નથી એમ. ખ્યાલ આવે કે ના આવે? માત્ર વક્ર સપાટી એટલે આ વર્તુળનું જ ક્ષેત્રફળ, અરે સોરી, આ વક્ર ભાગનું જ ક્ષેત્રફળ છે, નીચે કોઈ વર્તુળ આપેલું નથી. ખ્યાલ આવે કે ના આવે? બરાબર? એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. પાઈ આર એલ, બરાબર? પાઈ ની કિંમત આપણે જાણીએ છીએ. આર એટલે ફરીથી અહીંયા શું લઈશું આપણે? ત્રિજ્યા. ત્રિજ્યા કઈ? કે ભાઈ જો નીચે વર્તુળ હોય તો વર્તુળની ત્રિજ્યા આવે કે ના આવે? બરાબર? એ જ ત્રિજ્યા લેવાની. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એલ. એલ નો મતલબ થતો હોય છે તિર્યક ઊંચાઈ, એટલે કે ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈ કોને કહેવાય? જો સીધી ઊંચાઈ એટલે કે અહીંયાથી લઈ આ સુધીની આ એકદમ એની સીધી ઊંચાઈ. પણ ત્રાસી ઊંચાઈ એટલે આ ત્રાસી ઊંચાઈ થઈ. ખ્યાલ આવે કે ના આવ્યો? અહીંયા આ ઉપરના એક પોઈન્ટ થી લઈ ત્રાસો ભાગ જે નીચે સુધી જાય છે એ ઊંચાઈને આપણે શું ગણીશું? ત્રાસી ઊંચાઈ, બરાબર? તો પાઈ આર એલ એ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. વક્ર સપાટી મતલબ કે એવો શંકુ છે કે જેની નીચેની બાજુએ ખુલ્લો છે. નીચેની બાજુ કેવો છે? ખુલ્લો, કોઈ વર્તુળ આપેલું નથી, બરાબર? એટલે ઘણી વખત દાખલો એવો પૂછાતો હોય છે. તમારે એવો દાખલો તમારે પૂછાશે કે ભાઈ એક તંબુ આપેલો છે, એ તંબુની ત્રિજ્યા આટલી છે અને એની તિર્યક ઊંચાઈ આટલી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ તંબુ આ રીતના હોય, બરાબર ને? તો શું કે નીચે કે પેક ના કરી દે લોકો? નીચે પેક કરશે? નહીં કરવાના. નીચે કોઈ પેક કરવાનો નથી. ખ્યાલ આવે કે ના? એટલે માત્ર ને માત્ર એની કઈ સપાટી શોધવાની? આપણે વક્ર સપાટી શોધવાની છે. આવા દાખલાને આપણે સમજીને દાખલો ગણવાનો છે, બરાબર? હવે શંકુનું કુલ પૃષ્ઠફળ કયો શબ્દ આપેલો છે આપણે? એક તો કુલ પૃષ્ઠફળ. પૃષ્ઠ એટલે આપણે આગલા વિડિયોમાં તમને સમજાવ્યું. પૃષ્ઠ એટલે સપાટી,
બરાબર ને? મેં તમને પહેલા જ કીધું કે આ શંકુની અંદર આપણે કુલ સપાટી કેટલી છે તો કે એક આયરી વક્ર સપાટી છે અને બીજી સપાટી કઈ છે આયરી આ વર્તુળની. તો તમારે શું કરવું પડશે તો કે આ જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે તેનો સરવાળો આ વર્તુળના ક્ષેત્રફળ સાથે કરવો પડે, ત્યારે જ એને તમને એનું કુલ પૃષ્ઠફળ મળે. અને એનું સૂત્ર મળશે આપણને પાઈ r કૌંસમાં l વત્તા r. બરાબર? જ્યારે તમને એમ કીધું હોય કે કોઈ બંધ શંકુનું ક્ષેત્રફળ શોધવાનું છે, કેટલા કોનું બંધ શંકુની સપાટીનું ક્ષેત્રફળ, તો બંધ શંકુમાં તેની વક્ર સપાટી પણ આવી જશે, સાથે સાથે તેની પાયાની સપાટી. પાયામાં શું છે તો કે વર્તુળ છે. ખ્યાલ આવે કે ના આવે? આ સૂત્રો ડાયરેક્ટ તમે બનાવીને આપેલા છે, બાકી તમે જો ઓરિજિનલમાં પાઈ r l વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા પાઈ r નો વર્ગ એવી રીતે કરો તો તમને આ સૂત્ર મળતું હોય છે. પણ આપણે અત્યારે બધી સાબિતીમાં જવું નથી. હાલ આપણે એનએમએસ પૂરતું તમે સૂત્રો તૈયાર કરો તે વધારે યોગ્ય રહેશે. બરાબર તમને? પણ કુલ પૃષ્ઠફળ વક્ર સપાટી તમને ખ્યાલ આવી ગયો હશે, માત્ર ને માત્ર એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને કુલ પૃષ્ઠફળ એટલે કે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા તેનું પાયાનું પણ ક્ષેત્રફળ. પાયામાં શું છે તો કે વર્તુળ છે, એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ. ખ્યાલ આવે કે ના આવે? હવે જો અહીંયા આપણે ઉપર પહેલું સૂત્ર લીધું છે શંકુનું ઘનફળ. શું લીધેલું છે? શંકુનું ઘનફળ. ઘનફળનો મતલબ શું થાય છે કે આ શંકુ છે આપણી પાસે, બરાબર? હવે એ શંકુની અંદર આ અંદર એને કેટલી જગ્યા રોકી છે. ઘનફળનો મતલબ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, કોઈ પણ ત્રિપરિમાણીય રચનાએ અંદર કેટલી જગ્યા રોકે છે એને ઘનફળ કહેવાય. ખ્યાલ આવે કે ના આવ્યો? કોઈ પણ શંકુ હોય અથવા તમે અહીંયા બરાબર નળાકાર પણ લઈ શકો છો, અથવા આપણે સમઘન છે તો સમઘનની અંદરની બાજુએ કેટલી એને જગ્યા રોકી છે તેને એનું ઘનફળ કહેવાય. પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ એટલે શું? તેની સપાટીનું ક્ષેત્રફળ. પણ ઘનફળનો મતલબ શું થાય છે કે સમજી લો કે એક સમઘન આકારની પાણીની ટાંકી છે, બરાબર ને? એમાં કેટલું પાણી સમાશે, કેટલું પાણી સમાશે, તો તમે કે 1 લિટર નાખ્યું, 2 લિટર નાખ્યું, 3 લિટર નાખ્યું એ ચેક કરવા રહેવાય નહીં. સીધું આપણે આનું માપ માપી લેવાનું કે લંબાઈ કેટલી છે અને એનું તમે ઘનફળ શોધી નાખો અને ઘનફળના આધારે તમે નક્કી કરી શકો છો કે આ પાત્રની અંદર, આ ટાંકીની અંદર કેટલું પાણી સમાશે. એવા દાખલા બી આપણે ગણવાના છે જે આપણે દર્શાવીશું, બરાબર? કેવી રીતના શોધીશું તે. એટલે ઘનફળ એટલે યાદ રાખવાનું કે કોઈ પણ ત્રિપરિમાણીય 3D રચના હોય અંદર રોકેલી જગ્યા, બરાબર? તેનું સૂત્ર આવશે 1/3 પાઈ r નો વર્ગ h. શંકુનું ઘનફળ બરાબર તમે ઉપર જોઈ શકો છો 1/3 પાઈ r નો વર્ગ h. હવે આપણે પાઈ ની કિંમત જાણીએ છીએ. r એટલે ફરીથી r એટલે ત્રિજ્યા, બરાબર ને? ત્રિજ્યાને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? રેડિયસ. રેડિયસ એટલે એ રેડિયસમાં આપણે r વાપરીશું, બરાબર? પણ અહીંયા એક શબ્દ વધારાનો આવી ગયો છે h. શું આવી ગયું છે? h. h એટલે હાઈટ. હાઈટ એટલે કે ઊંચાઈ. પણ શંકુની આગળ એક ક્ષેત્રફળ જોયું હતું વક્ર સપાટીમાં, તેમાં પાઈ r l આવતું. શું આવતું હતું? આપણે l. l ને આપણે શું કહીએ છીએ? ત્રાસી ઊંચાઈ. કઈ ઊંચાઈ ગણીએ છીએ આપણે? ત્રાસી ઊંચાઈ. પણ અહીંયા h એટલે એની એકદમ સીધી ઊંચાઈ, બરાબર? એટલે કે આ ચોકસાઈ આપણે રાખીએ તેની ઊંચાઈ કેટલી થાય છે? તે એકદમ સીધી ઊંચાઈ. ખ્યાલ આવે કે ના આવ્યો? બરાબર? હવે વાત કરીશું આપણે બીજા ત્રિપરિમાણીય તરીકે સમઘન. કયો આકાર લેવાનો છે? આપણે સમઘન આકાર વિશે સમજવાનું છે, બરાબર? હવે સમઘનની અંદર તમે આ જુઓ, અહીંયા આપણી પાસે એક સમઘન છે, બરાબર? તો આ સમઘનને આપણે તમને દેખાતો હશે ચોકના બોક્સ જેવું દેખાય છે. આપણો રૂમ જે છે તે પણ મોટા ભાગે સમઘન આકારનો રૂમ હોય છે. ઘણી બધી વસ્તુ સમઘન હોય છે. આપણે સાપ સીડીનો લંબાનો જે પાસો છે તેને પણ આપણે સમઘન આકારનો કહેવાય. આને એકદમ આપણે કયો આકાર કહીશું? સમઘન આકાર કહેવાશે, બરાબર? સમઘન આકાર છે એમાં આપણે 3 શબ્દો સમજીશું પાછળથી, પણ અહીંયા ખાલી તમને ઓરલી સમજાવું છું. ફલક, ધાર
અને શિરોબિંદુ. આપણે લગભગ 8મા ધોરણના ચતુષ્કોણના ચેપ્ટરમાં ને હમણાં જે માપવાળું ચેપ્ટર છે એમાં જ હોય છે ફલક, ધાર અને શિરોબિંદુ. બરાબર. હવે ધારો કે આ સમઘન છે તો ફલક એટલેની સપાટી કેટલી છે? નંબર 1 2 3 અને એરિયા 4, ઉપર 5 અને નીચે 6. તો એની 6 ફલક કહેવાશે. ફલક કેટલા ગણાશે તમારે? 6. ધાર કેટલી? 1 2, આ ધાર દેખાય ને? ધાર ખબર પડે તમને? 1 2 3 અને 4. એ રીતના 5 6 7 અને 8 9 10 11 અને 12. એટલે કુલ કેટલી ધાર આવશે? આમાં 12 ધાર આવશે. શિરોબિંદુ કેટલા? આ પ્રશ્ન પૂછાય છે, યાદ રાખજો. શિરોબિંદુ કેટલા? આ પોઈન્ટ દેખાય તમને? એ આનું શું ગણાશે? શિરોબિંદુ. 1 2 3 4, નીચે 5 6 7 અને તો 8 એના શિરોબિંદુ, 6 ફલક એટલે કે સપાટી, બરાબર, અને 12 એની ધાર. સમઘનનું કુલ પૃષ્ઠફળ એવો શબ્દ વાપરેલો છે. સમઘનનું કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળનો મતલબ શું થાય છે? આ સમઘન છે તેની કેટલી સપાટી છે? તો નંબર 1 2 3 4 5 કુલ 6 સપાટી છે ને? કેટલી સપાટી છે? 6 સપાટી. હવે આ એક સપાટીનો આકાર ખાલી સમજો, માત્ર એક જ સપાટી. કયો આકાર દેખાય છે આપણને? ચોરસ. ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ, L નો વર્ગ. શું થતું હોય છે? L નો વર્ગ. એ રીતના એવા કેટલા ચોરસ છે? સમાન માપવાળા 6 ચોરસ છે. 6 ચોરસ છે ને? એટલે બધા જ ચોરસોનું ક્ષેત્રફળનું સૂત્ર જો આપણે શોધીએ એટલે કે સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6 L નો વર્ગ. ખ્યાલ આવે કે ના આવ્યો? 6 L નો વર્ગ. L એટલે લંબાઈ. આ કોઈ પણ એક બાજુની લંબાઈ તમને આપેલી હોય, તમે સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધી શકો છો. કુલ પૃષ્ઠફળ એટલે કે તમારે 1 2 3 4 5 6 સપાટીના ક્ષેત્રફળનો સરવાળો. સમજી લો કે કદાચ આપણે એવું સમજીએ છીએ કે આ એક સપાટી કાઢી નાખીએ છીએ. એક સપાટી ઉપરની સપાટી છે જ નહીં, બરાબર? તો કેટલી સપાટી રહેશે? ફક્ત 5. અને પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર સમજાવો, 5L નો વર્ગ. ઉપર નીચેથી બે સપાટી કાઢી નાખી, ખાલી એની આજુબાજુની સપાટી રહે 4 સપાટી. એનું સૂત્ર કેટલું થાય? 4L નો વર્ગ. ખ્યાલ આવે કે ના આવ્યો? સમઘનનું ઘનફળની વાત કરીએ. ઘનફળ એટલે ફરી એક વખત આપણે એના એક સૂત્ર લઈશું. અરે એ જેનો કોન્સેપ્ટ છે, કયો કોન્સેપ્ટ છે કે ભાઈ આ જે સમઘન આકાર છે તેની અંદર કેટલી જગ્યા રોકાયેલી છે. ખ્યાલ આવે કે ના? એની અંદર કેટલી જગ્યા રોકાઈ છે તેના જ આધારે, આના જ આધારે નક્કી થશે કે ભાઈ આમાં કેટલું પદાર્થ સમાશે. એ લિક્વિડ હોય, બરાબર, પ્રવાહી હોય કે ગમે તે હોય, પણ એ અંદર જેટલી જગ્યા છે તેના આધારે નક્કી થશે કે કેટલું પદાર્થ એની અંદર આપણે સમાઈ શકાય. તો સમઘનનું ઘનફળ બરાબર L નો ઘન. L નો ઘનનો મતલબ શું થાય? L ગુણ્યા L ગુણ્યા L, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. ખ્યાલ આવે કે ના આવ્યો? બરાબર. હવે વાત કરીએ આપણે લંબઘન વિશે. અહીંયા મારી પાસે તમે જુઓ, આ એક લંબઘન છે. લંબઘનના બહુ બધા આકાર છે. તમારી બેન્ચીસની પાટલી જે છે તે લંબઘન આકારની છે. તમારી ચોપડી બંધ કરી દેશો એ પણ લંબઘન આકારનો છે, બરાબર. અહીંયા આપણી પાસે એક બોક્સ છે, બરાબર. આ બોક્સ તમે જુઓ તો એ પણ કયા આકારનું છે? આપણે લંબઘન આકારનું છે. તમારો કંપાસ છે તે પણ લંબઘન આકારનો છે. ઘણી બધી વસ્તુ લંબઘન આકારની હોય છે, બરાબર. લંબઘનની પણ સપાટી કેટલી થશે? ચોરસ જેટલી થશે. 1 2 3 4 5 6 ફલક. ધાર પણ કેટલી થશે? 12 ધાર. શિરોબિંદુ કેટલા થશે? તો કે 4 ને 4 નીચે 8 શિરોબિંદુ. પણ સમઘનમાં લંબઘનમાં ફરક શું છે? સમઘનની અંદર આ બધા જ ચોરસ આપેલા છે. દેખાય તમને? બધા શું આપેલા છે? ચોરસ. મતલબ કે દરેક સપાટીનું ક્ષેત્રફળ સરખું છે. પણ લંબઘનમાં એવું નથી. લંબઘનની અંદર તમે જુઓ, આ એક ચોરસ આવી ગયો, તો ફરીથી પાછો અહીંયા શું આવી ગયું? તમારે લંબચોરસ. તો લંબઘન માટે તમારે 3 શબ્દો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાના છે.
કયા ત્રણ શબ્દો? ધારો કે તમારી પાસે આ રીતનું લંબઘન છે, બરાબર, તો તમે આ માપ તમે જોઈ શકશો, દેખાય છે ને આપણને? આ એની શું ગણાઈ જશે? લંબાઈ. શું ગણાશે? લંબાઈ. આ એનું શું ગણાશે? પહોળાઈ. અને આ એની ઊંચાઈ. લંબાઈ એટલે એલ લેન્થ, પહોળાઈ બી બ્રેથ, અને ઊંચાઈ એચ હાઈટ. એલ બી એચ. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ એટલે કે તેની 6 સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર 2 કૌંસમાં l ગુણ્યા b, l લંબાઈ b પહોળાઈ, વત્તા b ગુણ્યા h, b પહોળાઈ h ઊંચાઈ, વત્તા l ગુણ્યા h, l લંબાઈ h એટલે કે ઊંચાઈ. ખ્યાલ આવે કે ના આવ્યો? આ એની કુલ સપાટી શોધવાનું ક્ષેત્રફળનું સૂત્ર છે. હવે લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર. ઘનફળ એટલે કે આ લંબઘનની અંદર કેટલી જગ્યા રોકી છે તેનું એનું ઘનફળ કહેવાશે. તો શું સૂત્ર આપેલું છે તમારે? L B H, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર ને? 3 માપ હોય તો જ આપણે લંબઘનનું ઘનફળ શોધી શકાય. હવે વાત કરીશું આપણે બહુ જ મહત્વનો એક આકાર છે આપણી પાસે, બરાબર, જેને આપણે કહીશું નળાકાર. કયો આકાર કહીશું આપણે? નળાકાર. બરાબર, ચોક છે, નળાકાર છે. કોઈ બી તમારી પીવીસી ની પાઇપ હોય, પાણીની પાઇપ હોય, એ બધાનો આકાર આપણે જાણીએ છીએ. કયો આકાર હોય છે? નળાકાર. બરાબર, આપણા ઘરે ગ્લાસ હશે, ગ્લાસનો આકાર પણ નળાકાર હોય છે. બરાબર, એ ગ્લાસમાં કેટલું પાણી સમાતું હોય છે એ બધી વસ્તુ શોધવી હોય, બરાબર ને, તો આપણે માપીને શોધીએ તે વસ્તુ અલગ છે, અને સૂત્રની મદદથી શોધીએ તે વસ્તુ પણ અલગ છે. બરાબર, હવે આ નળાકારની અંદર પહેલા આપણે સમજવાનું છે કેટલી સપાટી છે, કુલ સપાટી કેટલી છે. એક તમે ઉપર જોઈ શકો છો, આ દેખાય ને, એટલે વર્તુળાકાર સપાટી દેખાય ને, દેખાતી? બરાબર, પછી અહીંયા તમે આ બીજી એક સપાટી, આ બીજો વર્તુળ છે, એટલે બે સપાટી આ થઈ ગઈ, ઉપર અને નીચે, માથું અને એનો પાયો એવું કહેવાય. એ બંનેનો આકાર કેવો છે? વર્તુળ. ત્રીજી સપાટી એની આ સપાટી, જેને આપણે શંકુમાં વક્ર સપાટી કહેતા હતા. એટલે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે કે નળાકારની અંદર કુલ 3 સપાટી છે. માથાની સપાટી વર્તુળાકાર છે, પાયાની સપાટી વર્તુળાકાર છે, અને આજુબાજુની સપાટી જેને આપણે વક્ર સપાટી તરીકે ઓળખીએ છીએ. અને એના આપણી પાસે ક્ષેત્રફળ શોધવાના 3 સૂત્રો આવશે. કેટલા સૂત્રો આવશે? 3. જો પહેલું સૂત્ર લખેલું છે નળાકારની કઈ સપાટી? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર, એટલે કે એવો નળાકાર છે કે જે ઉપરથી અને નીચેથી બંને બાજુથી ખુલ્લો છે. કેવો છે? ઉપર અને નીચેથી બંને બાજુથી ખુલ્લો છે. માત્ર ને માત્ર એની વક્ર સપાટી છે. દાખલા રીતે પૂછાતા હોય છે ઘણી વખત. કઈ રીતના? કે એવો નળાકાર છે બંને બાજુથી ખુલ્લો હોય, તેની ત્રિજ્યા આટલી છે, ઊંચાઈ આટલી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. આપણે સીધી રીતે નથી કીધું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, એવું સીધું કીધું નથી. આપણને શું કીધું? નળાકારની બંને બાજુ ખુલ્લી છે એવું કીધું ને આપણને. પણ બંને બાજુ ખુલ્લી હોય મતલબ શું? તો બાકીની કઈ સપાટી બાકી રહેશે? ફક્ત વક્ર સપાટી બાકી રહે. એટલે તમારે એ વખતે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, that means 2πr/h. બેને તો આપણે ઓળખીએ છીએ, બે બેઝ કહેવાય. પાઈની કિંમત આપણે જાણીએ છીએ. r એટલે ફરી એક વખત અહીંયા જે વર્તુળ છે એની ત્રિજ્યા આવશે. h એટલે શું? h એટલે કે આ વર્તુળ, આ નળાકારની છેક ઉપરના પોઈન્ટ થી લઈ નીચેના પોઈન્ટ સુધીની ઊંચાઈ છે. ખ્યાલ આવે કે ના આવે? 2πr/h. બરાબર, તો ખાસ યાદ રાખજો, વક્ર સપાટી એટલે માત્ર એની વક્ર સપાટીમાં ઉપર નીચેનો ભાગ અને ઉપરના ભાગનું ક્ષેત્રફળ ઉમેરાયેલું નથી. બરાબર, હવે જો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ, કુલ સપાટીની 3 સપાટી આવી ગઈ. 3 એટલે કઈ 3 સપાટી આવી ગઈ? વક્ર સપાટી, ઉપરનું વર્તુળ, નીચેનું વર્તુળ આવી ગયું ને. એટલે આ વર્તુળનું ક્ષેત્રફળ વત્તા
આ વર્તુળનું ક્ષેત્રફળ વત્તા વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આ બધી સાબિતી બહુ સરસ મજાની હોય છે, બરાબર, પણ આપણે અત્યારે હાલમાં એ સાબિતીમાં જવું નથી, માત્ર એના સૂત્રો યાદ રાખીશું. તો નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ એટલે પૃષ્ઠ અને સપાટી, અથવા એ રીતે બી લખવામાં આવશે, એ રીતે બી પૂછવામાં આવે કે એવો નળાકાર જે બંને બાજુએથી બંધ હોય, એવો નળાકાર કે જે બંને બાજુએથી બંધ હોય તેવા નળાકારનું ક્ષેત્રફળ શોધો. તે વખતે તમારે તેનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર એટલે કે 2 પાઈ r કૌંસમાં r વત્તા h. બરાબર, કોઈ પણ શબ્દ તમારા માટે નવો છે નહીં. બરાબર, બીજું એક વધારાનું સૂત્ર લીધું છે કે એક જ બાજુથી બંધ હોય તેવા નળાકારનું ક્ષેત્રફળ શોધો. એક જ બાજુથી બંધ હોય, ધારો કે હું નળાકાર તમને બતાવી શકું છું કે આ એક નળાકાર લીધો છે, એમાં નીચેથી બંધ છે, દેખાય ને, પણ ઉપરથી કેવો છે, ખુલ્લો. મોટા ભાગે આ રીતના હશે, મોટા ભાગે આ રીતના હશે ને. ટાંકી હોય તો નળાકાર ટાંકી હોય તો ઉપર તો ખુલ્લું જ હોય, નીચેથી બંધ હોય. બરાબર, તો આની અંદર આપણી પાસે બે સપાટી મળશે, એક તો એની વક્ર સપાટી, સેકન્ડ નંબરમાં એની પાયાની સપાટી. એનું સૂત્ર થતું હોય છે પાઈ r કૌંસમાં 2h વત્તા r. બરાબર, r એટલે કે ત્રિજ્યા, h એટલે ઊંચાઈ, r એટલે કે ફરીથી ત્રિજ્યા. આ સૂત્રો ખાસ યાદ રાખજો, તમારા ભવિષ્યમાં ગમે ત્યારે બી તમારે કોઈ બી એક્ઝામ તમે આપવા જશો, બરાબર, એ પોલીસ કોન્સ્ટેબલની હોય કે તલાટીની, કોઈ પણ એક્ઝામની અંદર સૂત્રો પૂછાતા હોય. હવે જો આપણે એમ કીધું હોય કે કોઈ નળાકાર ટાંકી છે, નળાકાર બોટલ છે, નળાકાર ગ્લાસ છે, એની અંદર કેટલું પ્રવાહી સમાશે. જ્યારે બી તમારે આ રીતે અંદર સમાવાની વાત થતી હોય, બરાબર ને, ત્યારે હંમેશા જે તે આકારનું તમારે ઘનફળ શોધવું પડે. બરાબર, એટલે કે આ નળાકાર મેં લીધેલો છે, અત્યારે હાલમાં આપણે એની ઊંચાઈ આપણને ખબર નથી, પણ એમ કીધું હોય કે ભાઈ આ નળાકારમાં કેટલું પાણી સમાય, તો મારે નળાકારનું શું શોધવું પડશે, ઘનફળ. ઘનફળ એટલે શું, આ નળાકારની અંદર કેટલી જગ્યા રોકાયેલી છે. તેનું સૂત્ર છે, તમે નીચે જોઈ શકો છો, પાઈ r નો વર્ગ h. બરાબર, એક પણ અક્ષર આપણા માટે નવો છે નહીં. r એટલે ત્રિજ્યા છે, h એટલે શું છે, ઊંચાઈ છે. બરાબર, આ નળાકારના ચાર સૂત્રો હતા. એક સૂત્ર કે જેમાં વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બીજું સૂત્ર કે જેની અંદર આપણે બંને બાજુથી બંધ હોય તેવા નળાકારનું ક્ષેત્રફળ, ત્રીજું સૂત્ર કે જેમાં એક બાજુથી બંધ છે, બીજી બાજુથી કેવું છે, ખુલ્લું છે, એવા નળાકારનું ક્ષેત્રફળ. બરાબર, હવે છેલ્લો આપણી પાસે એક આકાર છે, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોળાનો મતલબ શું થાય છે, ઘણા બધા લોકો વર્તુળ અને ગોળો આ બે વસ્તુને મિક્સ કરી નાખતા હોય. કોને કઈ બે વસ્તુને, વર્તુળ અને ગોળો. વર્તુળ વસ્તુ ટોટલી અલગ છે, ગોળો વસ્તુ ટોટલી અલગ છે. વર્તુળ એ આપણી સમતલીય રચના છે, જેને સમતલ પર ડ્રો કરી શકાય તેવી રચના. ગોલક અથવા તો ગોળો, બરાબર, એ આપણી ત્રિપરિમાણીય રચના છે. કેવી રચના છે આપણી? ત્રિપરિમાણીય રચના. હવે ગોલકની અંદર આમ જોવા જઈએ ને એક જ સપાટી આવે, આખી સપાટી એક જ. એમાં પછી વક્ર સપાટી વક્ર એવું કે અલગ અલગ આવતું નથી. તમને દેખાય છે કે આ ગોળાની આખી આ એક જ સપાટી છે, એ કે કોઈ વચ્ચે ધારથી કે અલગ પડતું એવું છે નહીં. એટલે એનું એક જ સૂત્ર આવશે, ગોળાની વક્ર સપાટીનું અથવા તો ગોળાની કુલ સપાટી. છે જ એક સપાટી એટલે વક્ર સપાટી લખો કે કુલ સપાટી લખો, કોઈ ફરક પડવાનો નથી. સૂત્ર છે 4 પાઈ r નો વર્ગ. r એટલે ત્રિજ્યા છે, પાઈ ની કિંમત આપણે જાણીએ છીએ. ખ્યાલ આવે કે ના આવે? પછી વાત કરીએ આપણે ગોળાનું ઘનફળ વિશે વાત કરીશું. ગોળાના ઘનફળ એટલે આ ગોળો છે તેની અંદર કેટલી જગ્યા રોકાયેલી હશે, બરાબર? તો સૂત્ર છે 4/3 પાઈ r નો ઘન. પાઈ r નો ઘન એટલે એની અંદર કેટલી જગ્યા રોકાયેલી છે એ આપણે આ સૂત્રની મદદથી શોધી શકાય છે. બરાબર, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા સૂત્રો હતા જે તમે ધોરણ 9 ની અંદર કેટલાક સૂત્રો એવા છે કે બરાબર આપણા 6 થી 8 ના સિલેબસમાં નથી આવતા, ગોલક ને બધું. બરાબર, આપણી પાસે અર્ધગોલક પણ છે,
અર્ધગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બી આપણે આવશે, પણ 9માં આવશે, અત્યારે હાલમાં આવતું નથી. ખ્યાલ આવે કે ના? અર્ધગોલક હોય તેમાં બે સપાટી પડી છે, આની વક્ર સપાટી અને એની પાયાની સપાટી એટલે કે નીચેની સપાટી, એટલે વર્તુળ છે, તેના સૂત્ર અલગ આવે છે. બરાબર? અને હાલમાં આપણે સૂત્રો લેતા નથી. તમારે 9મા ધોરણમાં જશો ત્યારે તમે એનું કરશો. બરાબર?